કેદારનાથ ધામ સહિત આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં શનિવાર રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। પહાડોમાં બદલાયેલા આ હવામાનને પગલે પ્રશાસને સાવચેતીના ભાગરૂપે કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દીધી છે। શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા યાત્રા માર્ગ પર મુસાફરોની અવરજવર પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દેવાયો છે। અહેવાલો મુજબ વરસાદ રોકાયા બાદ હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકાય તેમ નથી। આ કપરી પરિસ્થિતિ વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્થાનિક પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે। બીજી તરફ કેદારનાથ ધામથી નીચે ઉતરી રહેલા યાત્રિકોને પણ તબક્કાવાર રીતે સુરક્ષિત નીચે લાવવામાં આવી રહ્યા છે। પ્રશાસને મુસાફરોને હવામાન સાફ ન થાય ત્યાં સુધી પોતાના સુરક્ષિત સ્થાનો પર જ રહેવા અને તંત્રના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।